પાટણમાં પડેલા વરસાદને કારણે જનતા હોસ્પિટલથી લઈ આનંદ સરોવર વિસ્તાર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણીના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીએમ શાળા નજીક પણ વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તાત્કાલિક વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પાટણ શહેરમાં જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરની જનતા હોસ્પિટલથી બીએમ હાઈસ્કૂલ સુધી જવાનો જે એટલે કે આનંદ સરોવર જવાનો સુધીનો જે માર્ગ છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાયા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે, કારણ કે અહીંયા જે આવેલી ખાનગી શાળા છે ને વરસાદ વરસે છે ને આ ખાનગી શાળાના વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે ને એને લઈને જે શાળાએથી છૂટતા જે વિદ્યાર્થીઓ છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। જો વધુ વરસાદ વરસે તો શાળાની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે તેમના માતા પિતાને બાળકોને લેવા આવવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે વરસાદ વરસે છે ને વરસાદ વરસવાની સાથે જે આ નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ગાડી પાણી ભરાઈ જાય છે। આપણી સાથે શાળાના બાળક છે તેઓની સાથે વાત કરીશું કે બેટા અહીંયા કેટલા વર્ષોથી પાણી ભરાય છે ને વરસાદ વરસે તો પાણી ભરાઈ જાય તો કેવી તકલીફ રહે? તકલીફ તો જબરજસ્ત પડે, બહુ પાણી ભરાઈ જાય, આટલું પાણી હોય અહીંયા પણ કોઈ નિકાલ નહીં નીકળતો। વરસાદ વધારે પડે તો કેવી તકલીફ પડે શાળાથી ઘેર જવા માટે? શાળે જવા ઘરે જવા બધું પલળી જવાય અને સ્કૂલમાં જઈએ। કેવી તકલીફ પડે છે બેટા? એક્ટિવા અને બાઇક સાધન બી બંધ થઈ જાય અને ચોપડે પલટી જાય, બેગના કપડા બગડી જાય। કહી શકાય કે સામાન્ય વરસાદ વરસે છે ને વરસાદ વરસવાની સાથે જે જનતા હોસ્પિટલ થી લઈને આનંદ સરોવર સુધીનો જે વિસ્તાર છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાઈ જાય છે અને જે બાળકો અહીંથી સ્કૂલ છૂટતા સમયે ઘરે જતા હોય છે તેઓના કપડા સહિત જે ચોપડા પલળી જાય તેવી અત્યારે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે। એટલે કહી શકાય કે સામાન્ય વરસાદની અંદર જ આ સ્થિતિનું નિર્માણ થાય છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।